ઓમ વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 5 ચર્ચાઓ કરી છે અને એમાં અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતાના મહાત્મ્ય ઉપર જ વધારે ચર્ચા કરી. કારણ કે આપણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણા મનમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અને ભગવદ્ ગીતાના સંદેશની પ્રત્યે શ્રદ્ધા અને સમર્પિતતા નહીં આવે ત્યાં સુધી આપણે એ સંદેશને વધારે સારી રીતે હૃદયગમ નહીં કરી શકીએ અને એનું પાલન નહીં કરી શકીએ. એટલે બહુ જ મહત્ત્વની વાત છે કે આપણે ભગવદ્ ગીતાના સંદેશના મહાત્મ્યને સારી રીતે સમજીએ. અને એટલા જ માટે આપણે છેલ્લા 5 ચર્ચાઓમાં જે ગીતા અને એટલા જ માટે આપણે ગીતા ધ્યાન અને ગીતા મહાત્મ્યના શ્લોકોની આવૃત્તિ દર વખતે કરીએ છીએ. અને સૌથી પહેલાં આપણે એનો ગૂઢાર્થ જાણવાનો પ્રયત્ન કર્યો કે જેથી આપણે હવે જ્યારે પણ આવૃત્તિ કરીએ ત્યારે આપણા મનમાં આ બધી ચર્ચાઓ જે આપણે કરી છે એ પુનરુક્તિ થઈ જશે, એ પછી એમની સ્મૃતિ આવશે અને ત્યાંથી આપણને ખબર પડશે આનો અર્થ, જે ગૂઢ અર્થ છે દરેક શ્લોકનો, એ આપણે એની ચર્ચા કરી લીધી છે. તો ભગવદ્ ગીતાનું મહાત્મ્ય એ જે મહાપુરુષોએ એના વિશે જે કહ્યું છે એને પણ આપણે જોઈ લઈએ. તો સ્વામી વિવેકાનંદ શું કહે છે? સ્વામી વિવેકાનંદ કહે છે, ધ ટીચિંગ્સ ઓફ કૃષ્ણ એઝ ટોટ બાય ધ ગીતા આર ધ ગ્રેન્ડેસ્ટ ધ વર્લ્ડ હેઝ એવર નોન. ધ હ્યુમન રેસ વિલ નેવર અગેન સી સચ એ બ્રેન એઝ હિઝ હુ રોટ ધ ગીતા. કહે છે કે ગીતામાં આપેલ શ્રી કૃષ્ણના ઉપદેશો વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે. ગીતામાં આપેલ શ્રી કૃષ્ણના ઉપદેશો વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે. માનવ જાતિ ફરીથી એના જેવું મગજ ક્યારેય નહીં જુએ જેણે ગીતાની રચના કરી છે. ગીતાની રચના કરી છે એના જેવું મગજ હવે વિશ્વમાં ક્યારેય નહીં થાય. એટલા સર્વોત્તમ વિચારો, ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ જ્ઞાન, સરળથી સરળ ભાષામાં એ ભવ્યતમ ઉપદેશો છે ગીતાના. વિશ્વના, સમસ્ત વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે એમ સ્વામી વિવેકાનંદ કહે છે. અને એટલું એ પણ કહે છે, ધ ભગવદ્ ગીતા ઇઝ ધ બેસ્ટ કોમેન્ટ્રી ઓન વેદાંત ફિલોસોફી. વેદાંત દર્શન પરની સર્વોત્તમ ટીકા એ ભગવદ્ ગીતા છે. વેદાંત દર્શન એ તો કેટલું મોટું દર્શન, પણ એ વેદાંત દર્શનને તમારે જાણવું હોય અત્યંત સરળતાથી તો એની ટીકા એટલે ભગવદ્ ગીતા, એનું અધ્યયન કરવાથી સમસ્ત વેદાંતનું દર્શનની આપણને સમજૂતી મળી જાય છે. પછી બીજી પણ એક વાત કહે છે, બહુ સુંદર વાત. ગીતા શું છે? ઉપનિષદોમાંથી ચૂંટાયેલા આધ્યાત્મિક સત્યોના સુંદર પુષ્પોના પુષ્પગુચ્છ જેવો છે. ગીતા પુષ્પગુચ્છ છે, બોકે ઓફ ફ્લાવર્સ. કેવા ફ્લાવર્સ? એ જે આધ્યાત્મિક સત્ય જે ઉપનિષદોમાં આપેલા છે એમાંના જે સુંદર પુષ્પો જેવા જે ઉપદેશો છે એ પુષ્પોથી આ ગીતાનું પુષ્પગુચ્છ બન્યું છે. શ્રી રામકૃષ્ણદેવ શું કહે છે? શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે, ગીતા ઇઝ ધ ઇસેન્સ ઓફ ઓલ સ્ક્રિપ્ચર્સ. ગીતા બધા જ શાસ્ત્રોનો સાર છે. બધા જ શાસ્ત્રોનો સાર એ ભગવદ્ ગીતામાં આવી ગયું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ રામકૃષ્ણ મઠના સૌથી પ્રથમ અધ્યક્ષ હતા. સૌથી પ્રથમ અધ્યક્ષ સ્વામી વિવેકાનંદ પોતે નહોતા બન્યા. સમસ્ત રામકૃષ્ણ મઠના અધ્યક્ષ, સૌથી પહેલા અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ. એ શ્રી રામકૃષ્ણ દેવના માનસપુત્ર તરીકે ગણાતા. અને સ્વામી વિવેકાનંદ એમ પણ કહેતા કે આધ્યાત્મિકતા મારા કરતાં પણ રાખાલ વધારે છે.
અને રાજા કહીને બોલાવતા કે એનામાં આખું રાજ ચલાવવાની પણ શક્તિ છે, અને એટલે જ એને સૌથી પહેલાં પ્રેસિડેન્ટ બનાવ્યા. રાજા મહારાજને પણ એનું નામ રાજા મહારાજ પણ અમે કહીએ છીએ. રાજા મહારાજ, રાખાલ મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ શું કહે છે? સ્ટડી ધ ગીતા એવરી ડે. By such study, the mind can be cleansed of all unnecessary thoughts and anxieties. This I know from personal experience. શું કહે છે? દરરોજ ગીતાનું અધ્યયન કરો. આવા અધ્યયનથી મનમાંથી બધા અનાવશ્યક વિચારો અને બધી ચિંતાઓ દૂર થઈ જશે. મારા પોતાના અનુભવથી આ વાત હું જાણું છું. પોતાના અનુભવથી એમ કહે છે સ્વામી બ્રહ્માનંદજી, મારા પોતાના અનુભવથી આ જાણું છું. શું? કે દરરોજ ગીતાનું અધ્યયન કરવાથી મનમાંથી બધા અનાવશ્યક વિચારો અને ચિંતાઓ દૂર થઈ જશે. સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ, શ્રી રામકૃષ્ણ દેવના જે 16 સંન્યાસી શિષ્યો હતા એમાંના એક સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ, શશી મહારાજ. એનું નામ સ્વામી રામકૃષ્ણાનંદજી, સ્વામી વિવેકાનંદે પોતે જ્યારે સંન્યાસ દીક્ષા લીધી બધાએ મળીને, ત્યારે એનું નામ સ્વામી, પહેલાં તો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણાનંદ પોતે રાખવાના હતા, સ્વામી વિવેકાનંદ. પણ જ્યારે શશી મહારાજની ભક્તિ રામકૃષ્ણદેવ પ્રત્યે જોઈ, અદ્ભુત ભક્તિ, તો એમણે પછી એમને રામકૃષ્ણાનંદ નામ સ્વામી શશી મહારાજને આપી દીધું. એ શશી મહારાજ શું કહે છે? મેક ગીતા યોર કોન્સ્ટન્ટ કમ્પેનિયન, બી ઓલવેઝ ઓફ ગુડ ચીયર. ગીતાના ગ્રંથને તમારો નિત્ય સાથી બનાવો, સર્વદા પ્રસન્ન રહો. ગાંધીજી શું કહે છે? ધ ગીતા ઇઝ ધ યુનિવર્સલ મધર. શી ટર્ન્સ અવે નોબડી. Her door is open to anyone who knocks. A true votary of the Gita does not know what disappointment is. When I am in difficulty or distress, I seek refuge in her bosom. મેં સંક્ષેપમાં આ બધી વાતો કરી. ગીતા વિશ્વ માતા છે, સમસ્ત વિશ્વની માતા જેવું કામ કરે છે ગીતા. તે કોઈને પણ જાકારો આપતી નથી, કોઈને પણ જાકારો આપતી નથી વિશ્વમાં. જે કોઈ તેના દ્વાર ખટખટાવે તેના માટે તેના દ્વાર ખુલી જાય છે. ગીતાનો સાચો ચાહક નિરાશા કોને કહેવાય તે જાણતો નથી. હું જ્યારે હતાશા અને મુશ્કેલીમાં હોઉં છું ત્યારે તેની શરણ લઉં છું. ગીતા, ગાંધીજી પોતે જ કહે છે. ગાંધીજી એમ પણ કીધું કે ભાઈ જ્યારે પણ મને કોઈ શબ્દ ન જોડતો હોય બરાબર, તો હું ડિક્શનરી જોઉં છું. પણ જ્યારે મારે કોઈ પરિસ્થિતિમાં કેવી નૈતિક ફરજ બજાવવી જોઈએ, શું મારું કર્તવ્ય છે એ જાણવું હોય તો હું ગીતાને રિફર કરું છું, ડિક્શનરી નહીં. ડિક્શનરી શેના માટે? શબ્દો ગોતવા માટે. પણ આચાર, શું મારે શું જોવું, શું કેવો આચાર કરવો પરિસ્થિતિમાં, એ મારે જાણવું હોય તો હું ગીતાનું પુસ્તક વાંચું છું. શ્રી અરવિંદો શું કહે છે? ધ ગીતા ઇઝ ધ ગ્રેટેસ્ટ ગોસ્પેલ ઓફ સ્પિરિચ્યુઅલ વર્ક્સ even yet given to race, our chief national heritage, our hope for the future. કે ગીતા માનવ જાતિને અત્યાર સુધી અપાયેલ સૌથી મહાન આધ્યાત્મિક સંદેશ છે. સમસ્ત માનવ જાતિને અપાયેલ અત્યાર સુધીનો સૌથી મહાન આધ્યાત્મિક સંદેશ છે ગીતા. અને આપણી મુખ્ય રાષ્ટ્રીય ઐતિહાસિક સંપદા છે, નેશનલ હેરિટેજ, મુખ્ય ચીફ નેશનલ હેરિટેજ, અને આપણા ભવિષ્યની આશા છે, શ્રી અરવિંદો કહે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, મહાન વૈજ્ઞાનિક, નોબેલ લોરિએટ, એ શું કહે છે? વેન આઈ રીડ ધ ભગવદ્ ગીતા and reflect about how God created this universe, everything else seems so superfluous. જ્યારે હું ગીતા વાંચું છું અને ઈશ્વરે કેવી રીતે વિશ્વનું નિર્માણ કર્યું તેના પર ચિંતન કરું છું, ત્યારે બાકી બધું છીછરું લાગે છે, એકદમ મહત્વ વગરનું લાગે. બધું કોઈ પણ વસ્તુ એની સામે કંઈ ટકે નહીં. જે આની જે મહાનતા, આની જે ભવ્યતા ગીતાની, એની સામે આ બધું છીછરું લાગે છે. કે કેવી રીતે
ઈશ્વરે આ વિશ્વનું નિર્માણ કર્યું, ગીતા વાંચું છું ત્યારે એના પર જ્યારે ચિંતન કરું છું કે કેવી રીતે ઈશ્વરે આ વિશ્વનું નિર્માણ કર્યું, ત્યારે બાકી બધું છીછરું લાગે છે. હેનરી ડેવિડ થોરો એ અમેરિકન ઓથર થઈ ગયા, બહુ મોટા, બહુ સુપ્રસિદ્ધ લેખક. એણે તો બહુ મજાની વાત કરી. વન સેન્ટેન્સ ઓફ ધ ગીતા ઇઝ વર્થ ધી સ્ટેટ ઓફ મેસાચુસેટ્સ મેની ટાઈમ્સ ઓવર. One sentence of the Gita is worth the state of Massachusetts many times over. ગીતાનું એક વાક્ય મેસાચુસેટ્સ રાજ્યથી અનેક ગણું વધારે મૂલ્યવાન છે. અનેક રાજ્યો મેસાચુસેટ્સ જેવા થાય ને તો પણ આ ગીતાનું એક વાક્યની બરાબરીનું કરે, એટલું મૂલ્યવાન છે ગીતાનું એક વાક્ય. આપણે કહીએ ને મેસાચુસેટ્સ છે ને એ બહુ સારું, આખા અમેરિકામાં બહુ ફેમસ રાજ્ય ગણાય છે. એમાં જ બેસ્ટ પોસિબલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બધી એમાં મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી, MIT આ બધું ત્યાં જ આવેલું છે. એટલે મેસાચુસેટ્સ એટલે પ્રેસ્ટિજિયસ, એની વેલ્યુ બહુ વધારે. તો અમેરિકામાં મેસાચુસેટ્સ રાજ્યની જે કિંમત છે એવા ઘણા બધા મેસાચુસેટ્સ રાજ્યો કરતાં ગીતાને એક વાક્ય. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. એની કિંમત સૌથી એનાથી વધારે છે. આ બહુ સરસ કમ્પેરિઝન આપે છે. રોબર્ટ ઓપનહાઇમર, મહાન વૈજ્ઞાનિક જેણે એટમ બોમ્બની શોધ કરી હતી, અને એને 11મા અધ્યાયમાં જે વિશ્વરૂપ દર્શન, એની સ્મૃતિ તાજી થઈ જ્યારે ફર્સ્ટ એક્સપ્લોઝન થયો બોમ્બનો. તો ત્યારે જે વિનાશ લીલા જોઈ અને ત્યારે જે આકાશમાં ને બધાએ આખી જે વિનાશની લીલાને આખું આકાશ જે આખું છવાઈ ગયું બધું, એ બધું જોઈને એને ભગવદ્ ગીતામાં જે વિશ્વરૂપ દર્શનનું જે વર્ણન છે એ એને યાદ આવી ગયું. અને રોબર્ટ ઓપનહાઇમર કહે છે, ગીતા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ફિલોસોફિકલ સોંગ એક્ઝિસ્ટિંગ ઇન એની નોન ટંગ. વિશ્વની કોઈ પણ ભાષાનું સૌથી વધારે સુંદર દર્શનશાસ્ત્રનું ગીત છે ગીતા. વિશ્વની કોઈ પણ ભાષાનું સૌથી વધારે સુંદરમાં સુંદર દર્શનશાસ્ત્ર વિશેનું ગીત હોય તો આ ભગવદ્ ગીતા. પછી તો ઘણા બધા છે, રાલ્ફ વોલ્ડો એમર્સન, એલ્ડસ હક્સલે. રાલ્ફ વોલ્ડો એમર્સન પણ બહુ મોટા અમેરિકન ઓથર થઈ ગયા, એણે પણ ગીતા વિશે બહુ સુંદર વાતો કરી છે. એલ્ડસ હક્સલે એ પણ મહાન લેખક, બ્રિટિશ લેખક, એને પણ ભગવદ્ ગીતાની બહુ પ્રશંસા કરી છે. સર એડવિન ઓર્નોલ્ડ એનું ધ લાઇટ ઓફ એશિયા પુસ્તક બહુ જ પ્રસિદ્ધ છે, ભગવાન બુદ્ધનું જીવન. એવી જ રીતે બીજું એક પુસ્તક પ્રસિદ્ધ છે એમનું, ધ સોંગ સેલેસ્ટિયલ. સોંગ સેલેસ્ટિયલ એટલે જે સ્વર્ગીય ગીત, વન ઓફ ધી અર્લીએસ્ટ ટ્રાન્સલેશન ઓફ ગીતા. એ ગીતાનું ટ્રાન્સલેશન છે, આખું ટ્રાન્સલેશન એમણે કર્યું છે અંગ્રેજીમાં, કાવ્યમાં જ, પોએટિકલ. સર એડવિન ઓર્નોલ્ડ, બહુ સુંદર. અને એને જ કારણે ગીતાને બહુ વધારે એનો પ્રચાર થયો ત્યાં વિદેશમાં. તો એમણે એડવિન ઓર્નોલ્ડે પણ બહુ જ મહત્ત્વની વાતો બધી કરી છે. લોર્ડ વેર્નન હેસ્ટિંગ્સ, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, એમણે પણ ભગવદ્ ગીતા વિશે બહુ જ સુંદર મહાન બધી વાતો કરી છે. આદિ શંકરાચાર્ય ગીતા પર જે ભાષ્ય લખ્યું, જેને કારણે ફરી પાછા પુનઃ એ ગીતાનો પુનરુદ્ધાર થયો. અને એમણે જે 10 ઉપનિષદો પર ભાષ્ય લખ્યા, એનાથી પણ ઉપનિષદોનો પુનરુદ્ધાર થયો 8મી શતાબ્દીમાં. એમાં શું કહે છે આદિ શંકરાચાર્ય? ગીતા ઇઝ ધ મેનિફેસ્ટ ક્વિન્ટ ઇસેન્સ ઓફ ઓલ ધ ટીચિંગ્સ ઓફ ધ વૈદિક સ્ક્રિપ્ચર્સ. તો વૈદિક જેટલા શાસ્ત્રો છે એમાં જેટલા ઉપદેશો છે એ બધાનું જાણે કે સાર તત્વ આપણને ગીતામાંથી મળી જાય છે. મધ્વાચાર્ય, આદિ શંકરાચાર્ય, એમણે અદ્વૈત ફિલોસોફી, અદ્વૈત દર્શન એના હિમાયતી હતા. અને મધ્વાચાર્ય હતા એ દ્વૈત દર્શન,
એના હિમાયતી હતા મધ્વાચાર્ય. મધ્વાચાર્ય શું કહે છે? ગીતા ઇઝ ધ એપિટોમ ઓફ ધ મહાભારતા, just as ghee is the essence of milk and pollen is the essence of flowers. જેવી રીતે દૂધનું જે સાર તત્વ છે ઘી અને પુષ્પોનું સાર તત્વ છે એની સુરભી, એવી જ રીતે મહાભારતનું શ્રેષ્ઠતમ જે અંશ છે એ છે ગીતા. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદીના હિમાયતી હતા. વિશિષ્ટાદ્વૈત દર્શન, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત. તો રામાનુજાચાર્ય શું કહે છે? ગીતા વોઝ સ્પોકન બાય શ્રી કૃષ્ણ રિવીલ ધ સાયન્સ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ નોલેજ. ગીતા વોઝ સ્પોકન બાય શ્રી કૃષ્ણ ટુ રિવીલ ધ સાયન્સ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ નોલેજ. જેટલું આધ્યાત્મિક જ્ઞાન છે એનું વિજ્ઞાન એને બતાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આ ગીતાનું ગાન કર્યું, એમ રામાનુજાચાર્ય કહે છે. અને સંત જ્ઞાનેશ્વર શું કહે છે? કે મૂર્તિમાન વેદ સ્વરૂપ છે. આ ભગવદ્ ગીતા મૂર્તિમાન વેદ સ્વરૂપ છે. હેનરી ડેવિડ થોરોએ એમ પણ કહ્યું છે, ઇન કમ્પેરિઝન વિથ ગીતા our modern world and its literature seem very trivial. કે ગીતાના જ્ઞાનની સાથે જ્યારે આપણે એની તુલના કરીએ તો આખા વિશ્વનું જે સાહિત્ય છે એ સાવ નગણ્ય જેવું લાગે, એટલું મહાન એ ભગવદ્ ગીતાનું સાહિત્ય છે. હર્મન હેસ મોહન નોબેલિસ્ટ પણ થઈ ગયા. The marvel of Gita is its truly beautiful revelation of life's wisdom, which enables philosophy to blossom into religion. કહે છે કે જે ગીતાનું જે એનું જે અદ્ભુત દર્શન છે એ આખા જીવનના દર્શનને બતાવે છે. અને દર્શનશાસ્ત્ર પોતાની મેળે ધર્મમાં પરિવર્તિત થઈ જાય છે જ્યારે ભગવદ્ ગીતાનું દર્શન આપણે વાંચીએ છીએ. ડૉક્ટર અલ્બર્ટ સ્વિઝેર્સ એ બહુ ફેમસ થઈ ગયા. ગીતા હેઝ એ પ્રોફાઉન્ડ ઇન્ફ્લુએન્સ ઓન ધ સ્પિરિટ ઓફ મેનકાઇન્ડ બાય ઇટ્સ ડિવોશન ટુ ગોડ વિચ ઇઝ મેનિફેસ્ટ બાય એક્શન. આ એક અલગ જાતનું કે એવી જાતની ભક્તિ જે કાર્ય દ્વારા પરિણત થાય છે, એવી જાતની ભક્તિનું ગાન જે ભગવદ્ ગીતાએ કર્યું એનાથી સમસ્ત વિશ્વ પર બહુ મોટી અસર થશે, એમ એ ડૉક્ટર અલ્બર્ટ સ્વિઝેર્સ કરે છે. વોરેન હેસ્ટિંગ્સની જે મેં વાત કરી, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, એણે શું કહ્યું? આઈ હેઝિટેટ નોટ ટુ પ્રોનાઉન્સ ધ ગીતા એ પરફોર્મન્સ ઓફ ગ્રેટ ઓરિજિનાલિટી ઓફ સબ્લિમિટી ઓફ કન્સેપ્શન, રીઝનિંગ એન્ડ ડિક્શન almost unequaled and a single exception amongst all the known religions of mankind. શું કહે છે કે મને જરા પણ કોઈ એમાં હેઝિટેશન થતું નથી અને મેં કોઈ પણ જાતનું મારે શું થાય ક્ષોભ નથી થતો જ્યારે હું કહું છું કે ગીતાની જે ઓરિજિનાલિટી છે, સબ્લિમિટી છે, એની જે અસલતા છે અને એની જે મહાનતા છે અને એમાં જે બધું સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે એ આખા જગતના બધા કોઈ પણ ધર્મમાં આટલું ઉચ્ચતમ સત્ય, આટલી ઉચ્ચતમ રીતે આપણને જોવા મળતું નથી. વોરેન હેસ્ટિંગ્સ, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. તો આવી રીતે ઘણા બધા લોકોએ આ ભગવદ્ ગીતા વિશે એટલી બધી વાતો કરી છે. આપણે એમાંની થોડીક જ વસ્તુઓ જોઈ કે જેથી આપણને ખબર પડે કે જો આ કોઈ પણ એવા મહાન વ્યક્તિ નહીં હોય કે જેઓ આ ભગવદ્ ગીતાના સંદેશથી આવી રીતે પ્રભાવિત ન થયા હોય, કે જેના ભગવદ્ ગીતા વિશે જેમણે આવી રીતે
એનાથી પોતે ફક્ત પ્રભાવિત ન થયા હોય પણ સાથે એનાથી લાભાન્વિત ન થયા હોય. કેટલા કેટલા મહાન આપણા વિશ્વના, ફક્ત ભારતના નહીં, વિશ્વના મહાનતમ એ વિદ્વાનો, મહાન ઇતિહાસકારો, મહાન સાહિત્યકારો, મહાન લેખકો, આ બધાના પ્રેરણા સ્ત્રોત એ ભગવદ્ ગીતાનો સંદેશ છે. અને અત્યંત સરળ ભાષામાં ગીતા સમસ્ત ઉપનિષદોનો સાર. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. કેટલી સુંદર કે બધા ઉપનિષદો ગાય છે, અને એ ગાયને દોવાવાળો કોણ છે? ગોવાળિયો. એ આપણો ગોપાળ ભગવાન શ્રી કૃષ્ણ. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન, નંદનંદન એનું કામ જ છે ગાય ચરાવવું અને ગાય ધોવું. પણ કેવી ગાય? પેલી વૃંદાવનની માત્ર ગાય નહીં, આ તો ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરી રહ્યા છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. અને આ પાર્થ શું છે? એ વાછરડું છે. વાછરડું હોય તો જ ગાય દૂધ આપે. પાર્થને લક્ષ કરીને, પાર્થ બીજું કોઈ નહીં, અર્જુન એ આપણી માનવ જાતિનો પ્રતિનિધિ છે. એ માનવ જાતિના પ્રતિનિધિ રૂપે અર્જુન પ્રશ્ન પૂછે છે, અને જવાબ આખી માનવ જાતિને ભગવાન શ્રી કૃષ્ણ એના માધ્યમથી આપણને સમસ્ત માનવ જાતિને સંદેશ આપે છે. એને લક્ષ્ય કરીને ગાય દૂધ આપી રહી છે, ઉપનિષદ રૂપી ગાય. અને એ જે ગાય દૂધ છે અમૃત સ્વરૂપ, અમૃત સ્વરૂપ. દુગ્ધમ ગીતામૃતમ, ગીતાનું અમૃત જેવું આ દૂધ, એ દૂધ રૂપી અમૃત. ગીતાનું દૂધ, ઉપનિષદનો ગાયથી નીકળેલું દૂધ, ઉપનિષદ રૂપી ગાયથી નીકળેલું જે અમૃત જેવું દૂધ જે ગીતામાં આપેલું છે, એનું પાન કોણ કરે છે? જો કોઈ ગીતાનું આવી રીતે આપણે પાન કરી રહ્યા છીએ અત્યારે, આપણે સુધીજન છીએ, સુધીર ભોગતા, આપણે સુધીર ભોગતા છીએ, સુધીર ભોગતા ગીતા અમૃતમ મહત. તો આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ, આપણે બહુ જ કૃતજ્ઞ છીએ અને કૃતકૃત્ય છીએ કે આપણને આ ભગવદ્ ગીતાનું ચર્ચા મળવાનો મોકો મળે છે. ગીતા વિશેની આપણે ચર્ચા હજી પણ આગળ ચલાવતા રહીશું. આજે તો આપણે અહીંયા કરીએ કારણ કે 6:30 વાગે સંધ્યા આરતી છે, અને હવે આવતા રવિવારથી સાંજના 5:15 થી 6:15 આપણો સમય રહેશે, એટલે 5:15 વાગે આપણે શરૂ કરીશું. આજે આપણે થોડું મોડું એટલા માટે શરૂ કર્યું કારણ કે આની પહેલાં જ્યારે આપણે છેલ્લું જે પ્રવચન હતું 5મું, ત્યારે આપણે એનાઉન્સ નહોતું કર્યું કયો ટાઈમ હશે, એટલા માટે. પણ હવે આવતા રવિવારથી આપણે 5:15 થી 6:15નો સમય રાખશું. તો આજે આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.